પ્રણામ. આપણે પાછલા વિડીયોમાં કુંડલિની અને તંત્ર વિશે જાણકારી થોડી ઘણી લીધી હતી. હવે એમાં હું આગળ કહીશ. ગાયત્રી પંચપ્રાણોથી રચાયેલી છે. પ્રાણોની ગણના 5માં થાય છે. 5 ઉપપ્રાણ છે, એટલે તેને પ્રાણ વિદ્યા કહેવામાં આવે છે. શાસ્ત્રકારોએ ગાયત્રીનું સ્વરૂપ નક્કી કરતા સમયે તેને પ્રાણ ચેતના કે પ્રાણ વિદ્યા તરીકે ઓળખાવી છે. એ અંગે શાસ્ત્રના મતોને જોઈ શકાય છે કે 5 કોષોની સ્થિતિ અંગે પ્રકાશ નાખતા સર્વસારોપનિષદમાં કહ્યું છે, અન્નથી અન્નના સ્વરૂપ અને શક્તિ સત્તાથી પ્રત્યક્ષતઃ તૈયાર થયેલા કોષોને અન્નમય કોષ કહે છે. આ અન્નમય કોષમાં સંચરિત પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન, આ પંચપ્રાણો, પંચ ઉપપ્રાણો વગેરે પ્રાણવાયુના બધા શરીરસ્થ રૂપોના સમૂહને પ્રાણમય કોષ કહે છે. મન સાથે બધી ઇન્દ્રિયોથી થતા અને થઈ શકે એવા સૂક્ષ્મ કાર્યક્ષેત્રનું નામ મનોમય કોષ કહે છે. આ ત્રણેય કોષોના સંયુક્ત સ્વરૂપથી આત્મા બુદ્ધિથી જે કોઈ જ્ઞાનાત્મક ક્રિયા વેપાર કરે છે તેને વિજ્ઞાનમય કોષ કહેવાય છે. આ ચારેય કોષોથી બનેલો આ આત્મા જ્યારે પોતાના કારણરૂપ પ્રત્યે અજાણ રહે છે અને પોતાની અંદર મગ્ન રહે છે, જેમ વડના બીજમાં વૃક્ષ રહેલું હોય છે, ત્યારે તેને આનંદમય કોષ કહેવામાં આવે છે. 5 પ્રાણોને જ 5 દેવ પણ કહેવામાં આવ્યા છે. આ જીવ 5 દેવ સાથે છે. પ્રાણવાન હોવાથી શિવ કહેવામાં આવે છે. આ સમૂહ કુંડલીની શક્તિવાળો છે. એનો આકાર ચમકતી વીજળી જેવો છે. સાવિત્રી વિદ્યા સમર્થિત પંચકોશોના જાગરણથી પેદા થતી બ્રાહ્મી શક્તિની પરાશક્તિ રૂપમાં અભ્યર્થના કરવામાં આવે છે. દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે, 5 પ્રાણ તે જ પંચકોશ સંપદાના 5 સ્વરૂપ છે. પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી પણ તે જ છે. સર્વાંગ સુંદરી છે, પરાશક્તિ છે. ભગવાનને તે પ્રાણથી પણ પ્યારી છે. વાસ્તવમાં ગાયત્રી પ્રાણી સત્તામાં સમાયેલી હોય છે, એટલે તેને તે પોતાના જેવી જ માને છે. મનુષ્યની ઉપાસનામાં તે માનુષી છે અને તેની આકૃતિ તેવી જ છે. 2 હાથ, 2 પગ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો પણ એટલા જ હોય છે. કોઈ બીજા પ્રાણીને જો મનુષ્ય જેવી બુદ્ધિમત્તા હોય તો એની કલ્પનામાં પોતાની આકૃતિ જેવું જ ચેતનાનું સ્વરૂપ હોત. જેમ કે બળદનો ભગવાન બળદ જેવો અને પક્ષીનો ભગવાન પક્ષી જેવો હોય. ચર્ચા પ્રતીકના પ્રસંગમાં ચાલી રહી છે. ગાયત્રી મહાવિજ્ઞાનની ચર્ચા કરતી વખતે ઉપાસના વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે ધ્યાનની અનિવાર્ય જરૂરિયાત પ્રતીત થાય છે. એકાગ્રતા અને શ્રદ્ધાના આધારે જ ધ્યાન થઈ શકે છે. એટલે તે હેતુ માટે કોઈને કોઈ નામરૂપવાળી પ્રતિમાની બુદ્ધિ કલ્પના કરે છે. કલ્પનાના પાયા વગરની હોય તો વાત બીજી છે. અન્યથા તો તે ધ્યાનને અનુરૂપ જ સાધક આકૃતિ બનાવી લે છે. ધ્યાન, શ્રદ્ધા અને વિશ્વાસના સંયોગથી ઠીક તે જ રીતે ફલિત થવા લાગે છે, જેવી કે આસ્થા તેના પર રાખી હોય છે. આ દ્રષ્ટિએ ગાયત્રીની પ્રતિમા માનવાકૃતિ જેવી જ બનાવવામાં આવી છે. તેની સાથે 2 ઉપકરણ જોડવામાં આવ્યા છે. એક હાથમાં પાણી ભરેલું કમંડળ અને બીજા હાથમાં પુસ્તક છે. પુસ્તક વિવેકનું પ્રતિનિધિત્વ કરે છે અને પાણી એ ભાવનાનું. વિવેક અને ભાવના ભેગા મળીને માનવીની ગરિમા મુજબ આસ્થા અને આકાંક્ષાને ઉત્પન્ન કરે છે. ગાયત્રીનું વાહન હંસ છે. આ હંસ પણ સાધકની અંતઃચેતનાના સ્તર તરફ ઇશારો કરે છે. ગાયત્રીનું વાહન રાજહંસ છે. સામાન્ય સરોવરોમાં રહેનાર હંસ નામનું પક્ષી નથી. હંસ અને રાજહંસમાં મૌલિક ભેદ છે. રાજહંસ નિર્ક્ષીર વિવેકથી સંપન્ન છે. દૂધ અને પાણી ભેગા થયેલા હોય તો તેમાંથી દૂધ પી જાય છે અને પાણીને રાખી મૂકે છે. એવી જ રીતે તે મોતીનો ચારો ચણતો હોય છે. એ ન મળે તો તે બીજો ખોરાક લેતો જ નથી, પ્રાણ ત્યાગે છે. આવી વિશેષતાઓ સામાન્ય હંસોમાં હોતી નથી. તેઓ જળાશયોમાં રહેલા જળચર કીડા મકોડા ખાય છે.
દૂધ તે બિચારાને મળતું જ નથી. એવી જ રીતે તે મોતી મેળવવાની સ્થિતિમાં પણ હોતા નથી. મોતી ખૂબ ઊંડા પાણીમાં મળતા હોય છે, એટલે ઊંડે સુધી સામાન્ય હંસ જઈ શકતો નથી. રાજહંસ નામનું કોઈ પક્ષી પણ હોતું નથી. આ એક અલંકારિક કલ્પના છે, જેનું તાત્પર્ય આદર્શવાદિતા સાથે છે. જે આત્માની ચેતનાની અસાધારણ લાભની વાત કરે છે, તેમણે પોતાનું જીવન હંમેશા શુદ્ધ, શ્વેત, ઉજ્જવળ રાખવું જોઈએ. દુર્ગુણોના વિકારોની કાળાશ પાસે આવવા દેવી જોઈએ નહીં. પરંતુ સાધારણ હંસની ચાંચની આસપાસ અને પાંખોની નીચે કાળાશ પણ હોય છે. એટલે આ વર્ણનને અલંકારિક વર્ણન જ સમજવું જોઈએ. સાવિત્રીની ભૌતિકીની સૂક્ષ્મ વિશેષતાઓ જેમને પોતાના શરીરમાં જાગૃત કરવી હોય, તેમ આધ્યાત્મની ભાષામાં તેની સાથે એકરૂપ થવું પડે. ધ્યાનની તન્મયતા ઉચ્ચ સ્તર સુધી વિકસાવવી પડે. એને માટે પણ અલંકારિક ચિત્રણ કરવામાં આવ્યું છે. સાવિત્રી પંચમુખી છે. તેમને 10 ભુજાઓ છે. કમલાસન પર બિરાજમાન છે. આયુધો અને આભૂષણોથી સુસજ્જ થયેલ છે. 5 મુખ એટલે પ્રકૃતિના 5 તત્વ અને ચેતનાના 5 પ્રાણ સમજવાના. 10 ભુજાઓ એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોનો સમૂહ. આભૂષણ આયુધનો અર્થ સગવડના સાધનો અને મુશ્કેલીઓ દૂર કરવાના ઉપકરણ છે. ભૌતિકીના ક્ષેત્રમાં પ્રગતિ કરવાવાળા માટે આવા બધા સાધનો એકઠા કરવા જરૂરી છે. સાવિત્રીનું વાહન આસન કમળ પુષ્પ છે. એના કેટલાય તાત્પર્ય રહેલા છે. હૃદયને કમળ કહેવામાં આવે છે. હૃદય સંવેદના, સહાનુભૂતિ, સહયોગ જેવી પ્રવૃત્તિઓને પેદા કરે છે. શરીર વિજ્ઞાનના જાણકારો હૃદયને ફક્ત લોહીને પરિભ્રમણમાં મોકલવાનું સાધન માત્ર સમજે છે. આત્મિકીના તત્વવેત્તાઓએ શરીરના અવયવો સાથે પ્રવૃત્તિઓને પણ જોડી છે. મસ્તિષ્કની મધ્યમાં રહેનાર સહસ્ત્રાર કમળ પણ કમળ પુષ્પની ઉપમામાં પ્રયુક્ત થાય છે. આ રીતે ગાયત્રી અને સાવિત્રીની પ્રતિમાઓનું પૃથ્થકરણ થાય છે. ગાયત્રીને સદ્ભાવનાઓનું અને સાવિત્રીને સત્પ્રવૃત્તિઓનું માધ્યમ માનવું જોઈએ. સદ્ભાવનાઓની મદદથી મનુષ્ય આત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે. મહામાનવ ઋષિ દેવતા બને છે. તેની પ્રજ્ઞા, શ્રદ્ધા, નિષ્ઠા મજબૂત બને છે. દૂરદર્શી વિવેકશીલતા અપનાવે છે અને પવિત્ર જીવન જીવે છે. પોતાની મુસીબતો સામે ઝઝૂમે છે અને તેના પર કાબૂ મેળવે છે. એવી સમજણ, દિશાધારા અને નીતિ-રીતિ અપનાવે છે, જેનાથી આત્મિક કલ્યાણ થાય અને બીજાને પણ ઉપયુક્ત માર્ગદર્શન મળી શકે. સાવિત્રી ભૌતિક ક્ષેત્રમાં પ્રગતિ અને સમૃદ્ધિને કહે છે. આવા પ્રકારની સફળતાઓને આધ્યાત્મની ભાષામાં સિદ્ધિઓ કહેવાય છે. ગાયત્રીથી તે ઉત્તમ વસ્તુઓ મળે છે. તેને રિદ્ધિઓ કહેવામાં આવે છે. ભૌતિક ક્ષેત્રમાં પણ એવી જ 2 જરૂરત પડે છે, જેવી આત્મિક ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો અને ગૂંચવણોનો ઉકેલવી સામાન્ય રીતે બંને ક્ષેત્રમાં પોતાની રીતે અભિષ્ટ છે. સાધનોને ભેગા કરવા અને જરૂરી સહકાર મેળવવો બંને ક્ષેત્રોમાં સમાન રીતે જરૂરી છે. સ્વરૂપ અને પદ્ધતિ બંને ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના હોય છે. સંઘર્ષ વગર કોઈ જ ગતિ નથી. આત્મિક ક્ષેત્રમાં કુસંસ્કારો, દુર્ગુણો, પાપ કર્મોના અધોગામી પ્રવાહને રોકવો પડે છે. સંયમશીલ અને તપસ્વી બનીને આત્મશુદ્ધિ કરવી પડે. એટલું જ નહીં, રિદ્ધિઓ, વિભૂતિઓ મેળવવા માટે વ્યક્તિત્વને વધારે પવિત્ર અને પ્રખર બનાવવું પડે છે. એનાથી ઓછામાં કોઈને એનો મેળવવાની પાત્રતા મળતી નથી. આવી વાત ભૌતિક ક્ષેત્ર માટે પણ છે. સ્વભાવગત જે આળસ રહેલી હોય છે તેને દૂર કરવા માટે પોતાને નિયમિત, વ્યવસ્થિત, સક્રિય થવું પડે છે. અને સાથે જ બહારના ક્ષેત્રમાં ઈર્ષાળુઓ, હરીફો, દુષ્ટો, આક્રમક દુશ્મનોથી બચવા માટે એટલું સાહસ અને સહકાર પેદા કરવા પડે છે કે તેના
નજરે પડવા માત્રથી આક્રમક દુષ્ટ પ્રવૃત્તિઓની હિંમત જ તૂટી જાય અને જો કદાચ સામે આવવાનું થાય તો પણ હારવું પડે અને પાછા હટવું પડે. આવી તૈયારી રાખનારાઓ જ ભૌતિક પ્રગતિના ક્ષેત્રમાં સફળ થતા હોય છે. જેવી રીતે શરીર અને પ્રાણ, પુરુષાર્થ તથા સ્વાસ્થ્ય ચિત્તનો મેળાપ થવાથી જ કોઈ વ્યક્તિ આત્મિક વિભૂતિઓનો માલિક બની શકે છે, ઠીક તે જ રીતે આંતરિક સાહસ અને બાહ્ય પુરુષાર્થના આધાર પર ભૌતિક ક્ષેત્રોની સમૃદ્ધિ, સંપત્તિ, પ્રતિભા, વિજય જેવી સિદ્ધિઓ હસ્તગત થાય છે. બંને ક્ષેત્રમાં બંને જ જાતની વિશેષતાઓની જરૂર પડે છે, એટલે બંનેને પરસ્પર જોડાયેલા માનવામાં આવે છે. એક ક્ષેત્રની તૈયારી સમગ્ર અને સ્થિર પ્રગતિનો આધાર બની શકતી નથી. સુપાત્ર સાધક જ્યારે સાધનાની પરિપક્વતા મેળવી લે છે ત્યારે તેનામાં દૈવી ચૈતન્ય શક્તિ પ્રગટે છે. શ્રુતિ કહે છે કે મનુષ્યના અંતઃકરણમાં ગાયત્રીના 24 અક્ષરો દ્વારા 24 સૂક્ષ્મ શક્તિઓ પ્રગટ થાય છે. ગાયત્રી સંહિતામાં કહે છે કે જાગૃત થયેલી આ સૂક્ષ્મ યૌગિક ગ્રંથિઓ સાધકના મનમાં નિશ્ચિત રૂપથી દિવ્ય શક્તિઓને પેદા કરે છે. ગાયત્રી સંહિતામાં કહ્યું છે કે આ દિવ્ય શક્તિઓ મનુષ્યો માટે અનેક પ્રકારના મંગલમય પરિણામોને ઉત્પન્ન કરે છે અને એ કયા છે? પ્રજ્ઞા, વૈભવ, સહકાર, પ્રતિભા, ઓજસ, તેજસ, વર્ચસ, કાંતિ, સાહસિકતા, દિવ્ય દ્રષ્ટિ, પૂર્વાભાસ, વિચાર સંચાર, વરદાન, શાપ, શાંતિ, પ્રાણ પ્રયોગ, દેહાંતર સંપર્ક, પ્રાણકર્ષણ, ઐશ્વર્ય, દૂરશ્રવણ, દૂરદર્શન, લોકાંતર સંપર્ક, દેવ સંપર્ક, કીર્તિ, એને જ ગાયત્રીની 24 સિદ્ધિઓ કહેવામાં આવે છે. ગાયત્રી અને સાવિત્રી સાધનાના સમન્વય અંગે શાસ્ત્રકારો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરે છે. આ સાધનાઓની પાછળ આદિકાળથી લઈને આજ સુધી અસંખ્ય મનસ્વી સાધકોનું સાધન બળ શોભે છે. આ સમન્વયની પાછળ પણ બંનેનું પોતાનું મહત્વ છે, પોતપોતાનું સ્વરૂપ પણ છે. એટલા માટે શાસ્ત્રકારોએ જાણી જોઈને અથવા તો અજાણતા બંનેનું જ અનેક સ્થળો પર વર્ણન કરેલું છે. એ જ નામથી ઓળખી છે અને એક જ પ્રકારનું પરિણામ બતાવ્યું છે. જ્યારે કે બંનેની દિશાધારાઓ અલગ અલગ છે. ત્રિવેણીમાં ગંગા યમુનાનો સંગમ થવાથી તે એક જ થઈ જાય છે, તે વાત સાચી છે, પરંતુ એ પણ ખોટું નથી કે બંનેનો ઉદ્ગમ અને પ્રવાહ વિસ્તાર જુદા જુદા છે. એનો સમન્વય, એકીકરણ તો ઘણે આગળ નીકળ્યા પછી જ થાય છે. એકતાની સાથે અલગતાની રજૂઆત કરવા માટે ગાયત્રી અને સાવિત્રીના 2 રૂપો બનાવવામાં આવ્યા છે. ગાયત્રી એકમુખી અને 2 ભુજાવાળી છે. સાવિત્રી 5 મુખી અને 10 ભુજાવાળી છે. બંનેના વાહન અને શસ્ત્ર અસ્ત્ર પણ અલગ અલગ જ છે. આપણે બંનેની એકતા અને અલગતા સમજવાની છે. આત્મિક પ્રગતિ માટે ગાયત્રીનો આધાર લેવામાં આવે છે અને ભૌતિક સમસ્યાઓ માટે સાવિત્રીનો આધાર સહકાર લેવામાં આવે છે. એને દ્વૈતમાં અદ્વૈતની દ્રષ્ટિ અને અદ્વૈતમાં દ્વૈતનું દર્શન પણ કહે છે. ગાયત્રી ગંગાની તો અનેક ધારાઓ છે. જેમ કે ચારેય વેદોમાં જોવા મળતો ગાયત્રી એક મહામંત્ર છે જે બુદ્ધિને શુદ્ધ રાખવાની પ્રેરણા આપે છે. આ તે કેન્દ્ર છે જેમાં પ્રગતિ કે અધોગતિના બીજ ઉગે છે. જો બુદ્ધિ ભ્રમિત થઈ જાય, હલકી પ્રવૃત્તિઓ કરવામાં લાગી જાય તો પછી આદિ વ્યાધિઓ ચારેય બાજુથી મસ્તિષ્કને ઘેરી વળશે. એટલા માટે બધા જ શાસ્ત્રો અને ધર્મ દર્શનોનું સારતત્વ ગાયત્રી મંત્રમાં રહેલું સમજી શકાય છે. માન્યતા, ભાવના, વિચારણા, આકાંક્ષા, કલ્પના અને ક્રિયા તત્પરતાના મૂળમાં બુદ્ધિનો આધાર હોય જ છે. આ જ આધાર પર માણસ ઉત્કૃષ્ટતા કે નીચતા અપનાવે અને પ્રગતિ કે અધોગતિ કરે છે.
પરંતુ માણસની સંપદાઓમાં બળ, વૈભવ, પદ, અધિકાર, શિક્ષણ, કુશળતા વગેરે બધાની સરખામણીમાં સદ્બુદ્ધિને સર્વોપરી માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે પોતાની જ નહીં, પોતાના સમાજ સંસારની વિચારણાને ઉચ્ચ સ્તરની બનાવવા માટે પ્રયત્ન રહેવો જોઈએ. આ ગાયત્રીનો જ્ઞાન પક્ષ છે. બીજો છે વિજ્ઞાન પક્ષ, જેના પ્રમાણે ગાયત્રી સવિતા દેવતાની પ્રાણચેતના, જળ ચેતના, સૃષ્ટિ પર કાબૂ ધરાવનારી આદ્ય શક્તિમાં છે, જેને ઉત્પાદન કાર્યમાં બ્રાહ્મી, અભિવર્ધન માટે વૈષ્ણવી અને પરિવર્તન ક્રમમાં શાંભવી માનવામાં આવે છે. તેને વેદમાતા, દેવમાતા અને વિશ્વમાતા પણ કહેવામાં આવે છે. મહાપ્રજ્ઞા રૂપે વેદમાતા છે. ઉપાસકના ચરિત્રમાં દિવ્યતા ભરવાને કારણે દેવમાતા છે, જેનું કાર્યક્ષેત્ર, પ્રભાવ ક્ષેત્ર આખો સંસાર છે. એટલા માટે તેને વિશ્વમાતા પણ કહેવામાં આવે છે. ગાયત્રીની યોગધારા પણ છે અને તંત્રધારા પણ છે. યોગધારામાં ઊંડા ઉતરીને સપ્ત ઋષિઓએ દિવ્ય વિભૂતિઓ મેળવી હતી અને રાવણ, કાલનેમી જેવા રાક્ષસોએ અઘોર ક્રમ અપનાવીને દૈત્ય સ્તરની શક્તિઓ પ્રાપ્ત કરી હતી. વિશ્વામિત્રીએ 2 ધારાઓનું ગાયત્રી સાવિત્રી નામથી અસુર દમન અને સદભાવ સંવર્ધન માટે ભગવાન રામને પ્રશિક્ષણ આપ્યું હતું. સાધારણ માણસો મનોકામનાઓ પૂરી કરવા માટે અને વિઘ્ન દૂર કરવા માટે તેની ઉપાસના કરતા હોય છે. આ તેનો સામાન્ય પરિચય છે. ગાયત્રીનો સૂક્ષ્મ પરિચય મેળવવા માટે વધારે ઊંડા ઉતરવું જરૂરી છે. જેમ શુક્રાણુમાં એક સ્વસ્થ વ્યક્તિ બુદ્ધિ, કૌશલ, પ્રતિભા વગેરે બધું જ સમાયેલું હોય છે. બીજમાં વૃક્ષનો ક્લેવર, આકાર, પુષ્પોની બનાવટ, ફળોનો સ્વાદ અને આયુ વિકાસ વગેરે બધી જ વિશેષતાઓ સૂક્ષ્મ રૂપે રહેલી હોય છે. તેવી જ રીતે ગાયત્રી મહામંત્રના 24 અક્ષરોમાં પણ અનેક સ્તરની વિભૂતિઓ, વિશેષતાઓ, રિદ્ધિ સિદ્ધિઓ સમાયેલી છે. એ બધાના સમન્વયથી જ એક આખો ગાયત્રી મંત્ર બને છે. દત્તાત્રેયની ગુરુ અંગેની શોધ જ્યારે પૂરી ન થઈ તો તેઓ પ્રજાપતિ પાસે ગયા અને યોગ્ય ગુરુ શોધવા માટે માર્ગદર્શનની માંગણી કરી. તેમણે તેમને 24 ગુરુઓ માટે કહ્યું. અલંકારિક રૂપે તેમને ચિત્ર વિચિત્ર જીવજંતુઓ પણ કહેવામાં આવે છે, પરંતુ ખરેખર તે ગાયત્રીના 24 અક્ષર જ છે, જેમાં ઊંડા ઉતરીને મહર્ષિથી માંડીને અવતાર સુધી પહોંચવા સમર્થ થયા. ગાયત્રીમાં 24 અક્ષરો છે. એમાંથી દરેક અક્ષર એક દેવતા, એક દેવી, એક અવતાર, એક ઋષિ પોતાના ક્લેવર સાથે જોડાયેલા છે. એ બધા ભેગા મળીને જ ગાયત્રી મંત્ર તૈયાર થયો છે એવું માનવું જોઈએ. એમ તો દેવતાઓ, દેવીઓ, અવતારો, ઋષિઓની સંખ્યા ગણવા જઈએ તો વધારે કે ઓછી થઈ તો શકે છે, પણ બુદ્ધિશાળીઓ અને શાસ્ત્રકારોનો બહુમત લેવામાં આવે તો તે 24ની સંખ્યા માન્ય રાખે છે. આ રીતે આધ્યાત્મ જગતમાં જે કંઈ સાર તત્વ છે તેને એ માધ્યમોથી ગાયત્રીમાં એકઠું થયેલું માનવામાં આવે છે. મનુષ્યના શરીરમાં 24 વિશેષ કેન્દ્રો છે. ષટચક્ર યંત્ર કોષનો વિસ્તાર એ જ 24 કેન્દ્રોમાં આવી જાય છે. સ્થૂળ શરીરમાં જ સૂક્ષ્મ શરીર પણ રહેલું હોય છે. જેવી રીતે પ્રત્યક્ષ શરીરમાં પ્રત્યક્ષ અંગ અવયવ હોય છે, તેવી જ રીતે સૂક્ષ્મ શરીરમાં પણ વિશેષ શક્તિ કેન્દ્રો હોય છે. નદીમાં વમળ અને ઝડપી ગરમ હવાને કારણે લીધે ચક્રવાત જોવા મળે. એવી જ રીતે સૂક્ષ્મ શરીરમાં પણ વમળ પડે, જેને શક્તિ કેન્દ્રની ઉપમા આપી શકાય છે. તેને ઝરો પણ કહેવામાં આવે છે. ઝરણાની જેમ અથવા એની જેવી જ રીતે ધારાઓ એટલે કે સ્રવિત વહે છે. તેવી જ રીતે માણસની પ્રતિભામાં યોગદાન આપનારી આ નાની ધારાઓને ઉપત્યાયિકાઓ કહેવામાં આવે છે. એને ગજમણી, નાગમણી સમાન માણસમાં ઓજસ, તેજસ અને વર્ચસ ફેલાવનારી અગ્નિજીહ્વાઓ પણ કહી શકાય છે. હોર્મોન ગ્રંથિઓના સંબંધમાં શરીરશાસ્ત્રીઓ ઊંડી શોધ કરી રહ્યા છે
અત્યાર સુધી તેમને જે જાણવા મળ્યું છે તે મુજબ જીવનમાં અનેક જાતની વિશેષતાઓ પેદા કરવા, વિકસાવવા, ઘટાડવામાં આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ મહત્વનો ભાગ ભજવે છે. આકાર, સૌંદર્ય, જીવટ, કામોત્તેજના, પરાક્રમ, આવેશ વગેરે ઉતાર ચઢાવ હોર્મોન્સની વધઘટ અને વ્યવસ્થાને આધારે થાય છે. એ 1 ડઝન જેટલા શોધી શકાયા છે, પરંતુ સંભાવના બતાવે છે કે તે 24થી ઓછા તો નહીં જ હોય, કારણ કે શરીર અને મસ્તિષ્કમાં એવી વિશેષતાઓ જોવા મળી છે જે જાણીતા હોર્મોનની મર્યાદામાં આવતી જ નથી. બીજી બાજુ શરીરમાં એવી ગ્રંથિઓ પણ મળી છે જેના કાર્ય અને ઉદ્દેશ બરાબર હજી સુધી સમજી શકાયા નથી. એવી જ રીતે આ પણ એક નવાઈ પમાડે તેવો વિષય છે કે અમુક પ્રકારની એવી વિશેષતા મળી આવે કે જે ઉદ્ભવ ક્યાંથી થયો છે તે જાણી શકાયું નથી. જ્યારે આ રહસ્યો અંગે જાણી શકાશે ત્યારે ખબર પડશે કે જ્ઞાત અને અજ્ઞાત હોર્મોન્સની સંખ્યા 24ની થઈ જાય છે. એ માન્યતા સુનિશ્ચિત છે કે હાડ માંસના શરીરમાં અનેક પ્રતિભાવો અને વિશેષતાઓની સાથે આ હોર્મોન ગ્રંથિઓનો ગાઢ સંબંધ છે. આધ્યાત્મની ભાષામાં ઉપત્યકાઓ તેને જ કહેવામાં આવે છે, જેમાંથી નીકળતા સ્ત્રાવ એટલે કે રસો લોહીમાં ભળે છે અને અનેક શક્તિ સંસ્થાનોને સિંચીને તેને પલ્લવિત, પુષ્પિત અને ફલિત કરે છે. બસ આજે આટલું જ. બીજું આવતા ભાગમાં. નમસ્કાર, ધન્યવાદ.